સદા हम सब ભાંતિ સ્નેહી. મારી માં સુમિત્રાએ કીધું આજથી તારી માં સીતા છે, તારો બાપ રામ છે. રામ રડી પડ્યા, ધન્ય ઓરમાન માનો દીકરો. વિવેકાનંદજી કીધું આજથી તું મારી માં, હું તારો દીકરો. આપણા દેશના સંતોની આંખ મારી. એટલે એ ત્રણેય દેવતાએ કીધું નિવસ્ત્ર કપડા ઉતારીને ભિક્ષા આપો. તારે કીધું આ ભારતની નારી છું. ભગવાન રામ સૂર્યવંશમાં પ્રગટ્યા, પણ રઘુવંશી કેમ કહેવાના? વાયુ કોઈને દર્શન આપે ને રઘુને દર્શન આપ્યા અને કીધું માગો. ત્યારે રઘુ કીધું મારી બેન દીકરી ક્યાંય વાડીમાં કામ કરતી હોય, ખેતરમાં કામ કરતી હોય, થાકી જાય, કોઈ ઝાડવા નીચે હુએ, કાં તો દીકરો માના સાતીના દર્શન કરી શકે, કાં તો પતિ પત્નીના કે. પણ તમે માંગણી એવી કરી છે એટલે હું તમને ભિક્ષા આપીશ. હાથમાં પાણી લઈને કીધું કે મારા પતિને છોડીને જગતમાં જેટલા પુરુષો છે એને મારા ભાઈ સમાન, બાપ સમાન, દીકરા સમાન માન્યા હોય તો આ બાળકો બની જાઓ. બ્રહ્મા વિષ્ણુ શંકર બાળક બની ગયા, નાના નાના છોકરા બનાવી દીધા. આપણી વચમાં સંતો આવ્યા છે, તાળીથી બતાવો. આ દેશની સતીએ બ્રહ્મા વિષ્ણુ શંકરને નાના નાના બાળક બનાવીને ધવડાવ્યા. લક્ષ્મી, પાર્વતી, સરસ્વતી ગોતવા નીકળ્યો ઘરવાળાને. નારદજી મળી ગયા. નારદે કીધું ક્યાં જાઓ છો? કે મારા પતિને ખોજવા. કેમ? કે અમે ભિક્ષા માંગવા મોકલ્યા હતા. તું કહેતો